દાહોદના અબલોડ ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ લોકો બીમાર પડ્યા હતા। 200થી વધારે લોકો ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। લગ્ન પ્રસંગમાં 1000થી વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગંભીર દર્દીઓની સારવાર માટે તબીબોની ટીમ પણ તૈનાત છે। ગરબાડા તાલુકામાં અબલોડ ગામમાં ભરવાડ સમાજની અંદર એક લગ્ન પ્રસંગનો સામાજિક પ્રસંગ હતો, જેમાં જમણવાર પણ રાખ્યું હતું। એ 7 થી 8ના ગાળામાં જે જમણવાર પૂરું થયું એના પછી આશરે 10 વાગે ફૂડ પોઈઝનિંગની લોકોને અસર શરૂ થઈ। ધીમે ધીમે 4 માણસની થઈ, 5 માણસની થઈ, એવા કરતાં આશરે 200થી 250 માણસોને ફૂડ પોઈઝનિંગ થયું। તો દાહોદના અબલોડ ગામની આ ઘટના છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં અનેક લોકો આવ્યા હતા અને જે ભોજન આરોગ્યું હતું તેમાં ફૂડ પોઈઝનિંગના કિસ્સા સામે આવ્યા છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ લોકો બીમાર પડ્યા હતા। 200થી વધારે લોકો ફૂડ પોઈઝનિંગની અસર ધરાવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગમાં 1000થી વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તમામ અસરગ્રસ્તોને હાલમાં તો સારવાર આપવામાં આવી રહી છે। ગંભીર દર્દીઓની સારવાર માટે તબીબોની ટીમ પણ સતત ખડે પગે છે। દાહોદ નજીક અબલોડ ગામે એક લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। આપણી સાથે ગામના અગ્રણી જોડાયેલા છે। લગ્ન પ્રસંગમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। કુલ કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે? આજ રોજ અમારા ગામતળ મુકામે અમે લગભગ 9:30-10 વાગ્યાના આશરે અમે એવું જાણેલ કે ભાઈ કોઈ કારણોસર કોઈ કાર્યક્રમ અનુસાર ફૂડ પોઈઝનિંગ થયેલ છે, જેમાં લગભગ 200થી 250 વ્યક્તિ લોકોનું ઝાડા ઉલટીના કેસ થયા છે એવું અમને જાણવામાં મળે છે। તેથી અમે ધારાસભ્ય સાહેબશ્રીને તેમાં ઝાયડસ હોસ્પિટલની તમામ ટીમને અમે જાણકારી આપેલ ને જેમાં એમને પૂરેપૂરો સહયોગ આપેલ છે ને 200થી 250 લોકોનું અમે જાણવા મળે છે। અત્યારે હાલમાં બીજું કંઈ જાણવા મળેલ નથી। આપણી સાથે ધારાસભ્ય પણ જોડાયેલા છે, જેઓ મોડી રાત્રે અહીંયા ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। મહેન્દ્રભાઈ, કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે? હાલ લોકોની હાલત કેવી છે? અત્યારે અબલોડ ગામમાં જે જાણ થાય મને ફોનથી તો આપણે ઝાયડસ હોટલમાં આવી પહોંચ્યા અને આજે કોઈ ટેન્શન નથી। અત્યારે બધાને સારવાર સારું છે, અત્યારે કોઈ એવું નથી। જે સુખદ ઘટના હતી તેના કારણે જે ફૂડ પોઈઝનિંગ પહોંચ્યું છે, જ્યાં સમગ્ર જે અગ્રણી નેતાઓ છે, ગરબાડા વિસ્તારના ધારાસભ્ય સહિત અગ્રણી તમામ લોકો હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। આશરે 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને હાલ તમામ લોકો સારવાર હેઠળ છે। હરીન ચાલીહા, TV9 દાહોદ।